નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર ધોરણ 10ના જે સેકન્ડ યુનિટ છે હ્યુમન રોબોટ, એના આગળના વિડીયો જોઈ ગયા. બાકીનો લેસન આપણે હવે આગળ વધારીએ છીએ. ધ્યાન આપજો. રામસિંગ 070 followed Prem Chopra like a faithful dog. faithful, વફાદાર. फेथफुल मतलब वफादार. કે રામસિંગ 070 એક વફાદાર કૂતરાની છે એને અનુસરતો હતો. વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ, જ્યારે ગોપાલ જ્વેલર્સ પાસે ઊભો રહ્યો ત્યારે એ રામસિંગ 070 એક વફાદાર કૂતરાની જેમ વર્તતો હતો કે ઊભો રહ્યો. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડન ઓર્નામેન્ટ્સ. ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, સોનાના દાગીના. થ્રુ ધ ગ્લાસ વિન્ડો, થ્રુ ધ ગ્લાસ વિન્ડોનો મતલબ કાચની બારીમાંથી. હી સો અ જનરસ ડિસ્પ્લે, જનરસ વિપુલ પ્રમાણમાં, એટલે કાચની બારીમાંથી એણે વિપુલ પ્રમાણમાં ગોઠવેલા સોનાના દાગીના જોયા. Quickly, Prem Chopra disappeared around the corner. Quickly, ઝડપથી પ્રેમ ચોપરા એક ખૂણામાં સંતાઈ ગયો. ડિસઅપિયર્ડ, આમ અદૃશ્ય થઈ જવું, અહીંયા છુપાઈ જવું. એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયરલી, અને રિમોટ કંટ્રોલમાં ધીમેથી અને સ્પષ્ટપણે બોલ્યો. શું બોલ્યો? પિકઅપ આ નેકલેસ એન્ડ હાઇટ. એ ધીમેથી બોલ્યો, એક હાર ઉઠાવી લે અને એને સંતાડી દે. નો નોઇઝ, અવાજ ના આવવો જોઈએ. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, માહિતી બહાર ન પડવી જોઈએ. ટોપ સિક્રેટ, એકદમ ખાનગી છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ ધ સિસ્ટમ, નહીતર હું તારી સિસ્ટમ બંધ કરી નાખીશ. હી થ્રેટન, ધમકી આપવી, ચેતવણી આપવી. પ્રેમ ચોપરાએ ચેતવણી આપી, ધમકી આપી. રામસિંગ 070 moved inside the shop, close to the counter. રામસિંગ 070 એ દુકાનમાં પ્રવેશ કર્યો. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, કાઉન્ટરની સાવ નજીક ગયો. હિઝ મેટાલિક પામ એક્સટેન્ડ, લંબાવવું. એના જે મેટાલિક હાથ જે હતા, ધાતુના જે હાથ હતા, એને ધીમેથી હળવેકથી લંબાવ્યા. ફોરવર્ડ સાયલેન્ટલી. આઈ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ અન્ટિલ યુનિટ વિદાઉટ અ ક્લિંક ઓર જિંગલ. એન્ડ વિદાઉટ અ and necklace went into the storage with unit without a clink or jingle. એટલે કોઈપણ જાતના રણકાર કે ખણખણાટ વિના જે નેકલેસ જે હતું એના સ્ટોરેજ યુનિટમાં એ હાર પહોંચી ગયો. નોબડી ટુક નોટિસ, કોઈને ખબર પણ પડી નહીં. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ to ornaments and precious stones, the shop lifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. From expensive antiques, પ્રાચીન કાળની મોંઘી વસ્તુઓ કે ઘરેણા. ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રીસિયસ સ્ટોન્સ, કિંમતી રત્નો. પ્રીસિયસ સ્ટોન્સ, કિંમતી રત્નો, એટલે પ્રાચીન કાળની મોંઘી વસ્તુઓથી મળીને ઘરેણાં અને કિંમતી રત્નો. શું કહે છે આગળ અહીંયા? ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાયટી એન્ડ રેકોગ્નિશન ધી બિગિનિંગ. થોડા દિવસો સુધી આવી ચોરી ચાલુ રહી. કોઈ પણ ચિંતા કે પકડાઈ જવાના ડર વગર. રેકોગ્નિશન ધી બિગિનિંગ, શરૂઆતમાં ચિંતા કે પકડાઈ જવાના ડર વગર આ ચોરી ચાલુ રહી. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ શોપકીપર્સ, કન્ફ્યુઝ એટલે મૂંઝવાયેલા. પણ
દુકાનદારોની ગૂંચવણભરી પરિસ્થિતિઓ, કન્ફ્યુઝ રિએક્શન્સ એટલે ગૂંચવણભરી પરિસ્થિતિ of the shop owners gradually became louder. પણ પછી દુકાનદારોની ગૂંચવણભરી પ્રતિક્રિયાઓ ધીમે ધીમે વધવા લાગી. became louder, ધીમે ધીમે વધવું. Unaware, Prem Chopra went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside a metallic blue robot. અને આ જે પ્રતિક્રિયાઓ ધીમે ધીમે જે વધવા લાગી હતી, અનઅવેર અજાણ, એટલે આ પ્રતિક્રિયાઓથી અજાણ એવા પ્રેમ ચોપરાએ વેન્ટ ઓન ચાલુ રાખવું, ટુ બી કન્ટિન્યુ. વેન્ટ ઓન મતલબ ટુ બી કન્ટિન્યુ, એટલે આ બાબતોથી અજાણ એવા પ્રેમ ચોપરાએ એની ચોરીઓ ચાલુ રાખી. બટ વન ડે ક્યાં સુધી ચાલુ રાખી? આ યંગ ફ્રૂટ વેન્ડર નોટિસ એન્ડ એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ. એક દિવસ એક ફળના વેપારી, એક યુવાને મોંઘી અફઘાની દ્રાક્ષનું ઝુમખું તે ભૂરા રોબોટની અંદર અદૃશ્ય થતાં જોયું. ડિસએપિયરિંગ, અદૃશ્ય થવું. ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ, એટલે આ ભૂરા રોબોટની અંદર અદૃશ્ય થતું જોયું. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર. આ ઘટના બધે પ્રસરી ગઈ, એટલે વાત બધી જગ્યાએ ફેલાઈ ગઈ. એન્ડ નો sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shop before their valuable were missing. અને આ વાત સાંભળતા જ અમુક દુકાનદારોને એમની કિંમતી ચીજ વસ્તુ જે અદૃશ્ય થઈ ગઈ હતી તે પહેલાં એમની દુકાનમાં એક ભૂરા રોબોટની હાજરી યાદ આવી. ભાઈ હા, અમારી વસ્તુઓ જે અદૃશ્ય થઈ હતી એ પહેલાં અમારી દુકાનમાં આ ભૂરો રોબોટ, અમારા ત્યાં બ્લુ રોબોટ અમારી દુકાનમાં હાજર હતો, એવું એમને યાદ આવ્યું. ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. ટૂંક સમયમાં, થોડા જ સમયમાં, અને થોડા જ સમયમાં માહિતી પોલીસ મથકે પહોંચી ગઈ. One day, Prem Chopra guided Ram Singh 070 to Jhaveri Brothers for lifting precious gems. એક દિવસ પ્રેમ ચોપરાએ રામસિંહ 070ને ઝવેરી બ્રધર્સની દુકાનમાંથી કિંમતી રત્નો ચોરવાનો આદેશ આપ્યો. પ્રીસિયસ જેમ્સ, પ્રીસિયસ કિંમતી, જેમ્સ અને રત્નો, એટલે ઝવેરી બ્રધર્સની દુકાનમાંથી કિંમતી રત્નો ચોરવા માટેનો આદેશ આપ્યો. The police was waiting in the readiness, તૈયારી. પોલીસ તો તૈયાર જ ઊભી હતી. And computerized camera capable of split second recording clicked him in the act. અને પડનું રેકોર્ડિંગ કરતા કોમ્પ્યુટરાઇઝ કેમેરામાં રામસિંહ 070 ચોરી કરતા ઝડપાઈ ગયો. ઇન ધ એક્ટ એટલે કાર્ય કરવું. રામસિંહ રોબોટ વોઝ કોટ. રામસિંહ રોબોટ પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપરા ફ્લેડ, FLED ફ્લેડ, ભાગી જવું, રન અવે. પરંતુ પ્રેમ ચોપરા fled as soon as he saw through the binoculars two persons noting down Ram Singh's license number printed on his metallic neck. પરંતુ જ્યારે પ્રેમ ચોપરાએ દૂરથી પોતાના દૂરબીનની અંદર બે વ્યક્તિઓને રામસિંહની ગરદન પર છપાયેલો લાયસન્સ નંબર નોટ કરતા જોયો ત્યારે ત્યાંથી એ ભાગી ગયો. ફ્લેડ, યાદ રાખજો, સિમિલર વર્ડ ફ્લેડ માટેનું FLED ફ્લેડ એટલે ભાગી જવું, રેન અવે. પ્રેમ ચોપરા વોઝ એરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. પ્રેમ ચોપરાને પણ એના ઘરેથી ધરપકડ કરવામાં આવી. ધ ઓનર ઓફ રામસિંહ 070 ધ થીપ, એટલે ચોર રામસિંહ 070ના માલિક તરીકે પ્રેમ ચોપરાની એના ઘરેથી ધરપકડ થઈ. Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. Soon after the arrest, ધરપકડ બાદ પ્રેમ ચોપરા was released on bail. બેલ એટલે જામીન.
અને ધરપકડ બાદ તરત જ પ્રેમ ચોપરાને કોર્ટ તરફથી ન્યાયાલયની સુનાવણી થાય ત્યાં સુધી એને જામીન પર છોડવામાં આવ્યો. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર કવર્ડ ફ્રોમ હિઝ હોમ. એક પણ ચોરેલી વસ્તુ જે હતી એમાંથી એક પણ વસ્તુ પાછી મળી નહીં. રિકવર્ડ, પાછું મળ્યું. એના ઘરેથી કોઈ ચોરેલી વસ્તુ પ્રાપ્ત થઈ શકી નહીં. He had cleverly disposed them of through his gang. એની ટોળકીની મદદથી એણે બધી જ વસ્તુઓ ચાલાકીપૂર્વક એને બધી વસ્તુઓનો નિકાલ કરી દીધો હતો. In the court, he denied all the charges. Denied. D-E-N-I-E. Deny છે. Denyનું ભૂતકાળનું denied. Refuse. Similar word થાય. Refuse. નકારવું. Refuse એટલે નકારવું. એની ઉપર જે ચાર્જીસ લગાવવામાં આવ્યા હતા, આરોપો લગાવવામાં આવ્યા હતા, એ તમામ આરોપો આક્ષેપોનો એણે નકાર્યા, એને ઇનકાર કરી દીધો. Someone else seems to have tampered with Ramsingh 070's program. કોઈ બીજી વ્યક્તિએ રામસિંગ 070ના પ્રોગ્રામ સાથે ચેડા કર્યા છે. The police found me at home, he argued. એને દલીલ કરી, પોલીસે તો મને ઘરેથી પકડ્યો છે, એને પ્રેમ ચોપરાએ દલીલ કરી. Counsel Goel cleared his throat and reached close to the judge. કાઉન્સિલ ગોયલ, વકીલ ગોયલે એનું પોતાનું ગળું ખંખેર્યું. ક્લિયર ઇઝ થ્રોટ, ગળું ખંખેરવું. અને ન્યાયાધીશની વધુ નજીક જઈને એમણે કહ્યું, કન્સિડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન એન્ડ ધ હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ 2 days when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ramsingh's robot. I request Ramsingh robot to be called in the court. વકીલ ગોયલે ગળું ખંખેર્યું, નજીક જઈને કહ્યું કે શ્રીમાન ચોપડાએ જે ખુલાસો કર્યો છે, એક્સપ્લેનેશન, ખુલાસો કરો કે શ્રીમાન ચોપડાએ, પ્રેમ ચોપરાએ જે ખુલાસો આપ્યો છે અને છેલ્લા દિવસોમાં જે ઘટનાઓ ઘટી છે એને, જેની અસર પામેલા ઘણા ઝવેરીઓ અને પ્રાચીન વસ્તુઓ વેચનારો પર જે થઈ છે એને ધ્યાનમાં રાખીને, કન્સિડરિંગ, ધ્યાનમાં રાખવું, એટલે ધ્યાનમાં લેતા રામસિંગ રોબોટ કઈ રીતે કામ કરે છે તે જાણવું જરૂરી છે. રામસિંગ રોબોટને, આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. હું જજ સાહેબને વિનંતી કરું કે રામસિંગ રોબોટને ન્યાયાલયમાં બોલાવવાની વિનંતી કરું છું. રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ વેર ધ હેડલાઇન્સ ઓફ ધ નેક્સ્ટ ડેઝ પેપર્સ. બીજા દિવસના વર્તમાનપત્રની અંદર મુખ્ય સમાચારમાં હતું, રોબોટ ન્યાયાલય જશે. The next day, the court was overcrowded with people keen to watch a robot in the witness box. Overcrowded, ગીચોગીચ. વિટનેસ બોક્સ એટલે સાક્ષીના પાંજરામાં. અને કીન એટલે આતુર, ઈગર ટુ નો. એક રોબોટને સાક્ષીના પાંજરામાં જોવા માટે ન્યાયાલયમાં બીજા દિવસે ઉત્સુક લોકોની ભીડ જામી. કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. વકીલ ગોયલ જે હતા છેલ્લી ઘડી સુધી, લાસ્ટ મોમેન્ટ, છેલ્લી ઘડી સુધી મુદ્દાઓનો અભ્યાસ કરી રહ્યા હતા. હી appeared confident and crisp, but so was Prem Chopra. He was confident, દેખાવું, જણાવવું, કોન્ફિડન્ટ, આત્મવિશ્વાસુ. એ પોતે આત્મવિશ્વાસુ અને ક્રિસ્પ, ચોક્કસ જણાતા હતા. બટ સો વોઝ પ્રેમ ચોપરા. એમ પ્રેમ ચોપરા પણ આત્મવિશ્વાસુ અને મક્કમ જણાતો હતો. નેવર વુડ ધીસ મશીન મેન બીટ્રે હિઝ માસ્ટર. આ યંત્ર માનવ કોઈ દિવસ એના માલિકને દગો નહીં દે. The proceeding
began and Ramsing 070 appeared in the witness box. કાર્યવાહી શરૂ થઈ અને રામસિંગ 070 સાક્ષીના પાંજરામાં હાજર થયો. Your Honor, Counsel Goel began. Your Honor, એટલે કે નામદાર સાહેબ કાઉન્સિલ ગોયલ વકીલ ગોયલે શરૂઆત કરી. I am told by super robots that the memory tape designed in these types of robots contains information of the previous week. સુપર રોબોટ્સ જે દુકાન દ્વારા જે આ રોબોટનું સર્જન કરવામાં આવ્યું છે એ સુપર રોબોટ્સ દ્વારા અમને જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારના રોબોટમાં બનાવવામાં આવેલી મેમરી એની મેમરી ટેપમાં સ્મરણ શક્તિમાં છેલ્લા એક અઠવાડિયાની માહિતી હોય છે. આ પ્રકારના રોબોટમાં જે છેલ્લા અઠવાડિયામાં જે રોબોટે કાર્યવાહી કરી હોય જે કાર્યો કર્યા હોય એ એની મેમરી ટેપમાં સંગ્રહિત થયેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે પેરેગ્રાફ અત્યારે ટ્રાન્સલેશન કર્યું એને માટેના શોર્ટ ક્વેશ્ચન્સ આપણે પેરેગ્રાફ વાઇઝ જોઈ લઈએ. શરૂઆત કરી દઈએ આપણે પેરેગ્રાફની. રામસિંગ 070 ફોલોડ પ્રેમ ચોપરા લાઈક એ ફેથફુલ ડોગ. એમાંથી કયા કયા પ્રશ્નો નીકળી શકે છે જુઓ. ફ્રોમ વેર ડીડ પ્રેમ ચોપરા સ્ટીલ ઓર્નામેન્ટ્સ? ફ્રોમ વેર ડીડ પ્રેમ ચોપરા સ્ટીલ ઓર્નામેન્ટ્સ? તો પ્રેમ ચોપરા પહેલી લાઈન છે, પ્રેમ ચોપરા સ્ટોલ ઓર્નામેન્ટ્સ ફ્રોમ ગોપાલ જ્વેલર્સ. પ્રેમ ચોપરા સ્ટોલ ઓર્નામેન્ટ્સ ફ્રોમ ગોપાલ જ્વેલર્સ. ઓકે, ચલો સેકન્ડ ક્વેશ્ચન. Which instruction was given to the robot to pick up the necklace? Which instruction was given to robot to pick up the necklace? The robot was instructed to pick up the necklace and hide it without making noise and not to reveal the information. એને સૂચના આપવામાં આવી હતી. બરાબર છે? તમારી નીચે સાથે સાથે અંડરલાઇન થાય છે, ધ્યાન આપજો. ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન. વોટ ડીડ પ્રેમ ચોપરા વોર્ન ધ રોબોટ? વોટ ડીડ પ્રેમ ચોપરા વોર્ન ધ રોબોટ? પ્રેમ ચોપરાએ રોબોટને શું ચેતવણી આપી? તો શું ચેતવણી આપી હતી? છેલ્લી લાસ્ટ લાઇન છે એમાં. પ્રેમ ચોપરા વોર્ન ધ રોબોટ દેટ ઇફ હી રિવીલ ધ ઇન્ફોર્મેશન. જો એ ઇન્ફોર્મેશન બહાર જાહેર કરશે, if he reveal the information of the theft, he would diffuse his system. Okay. ત્યારબાદ આગળનો ક્વેશ્ચન એમાંથી. How did Ramsing 0707 the necklace? અને નેકલેસ કેવી રીતે ચોરી કર્યું? તો Ramsing 070 extended his metallic palm, picked up the necklace and hide it into his storage unit without any noise. ઓકે, ત્યારબાદનો પેરેગ્રાફ આપણે છે ત્યાં તરત જ ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ એમાંથી આપણે કયા કયા પ્રશ્નો લઈ શકીએ જોઈ લેજો. ચલો એમાંથી પહેલો પ્રશ્ન આપણે પૂછીશું. વોટ થિંગ્સ ડીડ પ્રેમ ચોપરા સ્ટીલ્સ? વોટ થિંગ્સ ડીડ પ્રેમ ચોપરા સ્ટીલ? પ્રેમ ચોપરા કઈ કઈ વસ્તુઓની ચોરી કરતો હતો? તો પહેલી લાઈનમાં છે કે પ્રેમ ચોપરા સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક્સ ornaments and precious stones. પ્રેમ ચોપરા સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક્સ ornaments and precious stones. ચલો એ પછીનો પ્રશ્ન આપણે જે પેરેગ્રાફમાં નીચેની બાજુ છે. વોટ ડીડ અ ફ્રૂટ વેન્ડર નોટિસ? ફ્રૂટ વેન્ડરે શું ધ્યાનમાં લીધું? તો ફ્રૂટ વેન્ડર નોટિસ an expensive bunch of Afghani grapes disappearing inside to the metallic blue robot. ઓકે, પેલા વેન્ડરે ધ્યાનમાં લીધું કે પેલા ભૂરા રોબોટની અંદર મોંઘી અફઘાની ગ્રેપ્સને અદૃશ્ય થતા જોઈને નોંધ કરી એને. વોટ ડીડ સમ શોપકીપર્સ રિકોલ? કેટલાક જે દુકાનદારો હતા એમને શું સ્મરણ થયું? તો સમ શોપકીપર્સ રિકોલ ધ પ્રેઝન્સ ઓફ અ મેટાલિક બ્લુ રોબોટ. Some shopkeepers recall the presence of a metallic blue robot in their shops before their valuables
were missing. ઓકે, ચલો એ પછીનો પેરેગ્રાફ આપણે આવશે કે વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ. વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ એમાંથી આપણે કયા કયા પ્રશ્નો લઈશું. વેર ડીડ પ્રેમ ચોપરા ગાઈડ રામસિંગ 070 ફોર વોટ? તો પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 070 to Jhaveri brothers to steal precious gems. Prem Chopra guided Ram Singh 070 to Jhaveri brothers to steal precious gems. Okay, how was Ram Singh 070 caught? Ram Singh 070 ને કે રીતે પકડી લેવામાં આવ્યો? તો Ram Singh 070 was caught stealing in the computerized camera. In the computerized camera set up by the police. Okay, ત્યારબાદ why did પ્રેમ ચોપરા flee? ભાગી જવું. પ્રેમ ચોપરા શા માટે ભાગી ગયો? તો when પ્રેમ ચોપરા saw Ram Singh 070 was caught stealing and two persons were noting down his license number printed on his metallic neck, he fled from there. સાથે સાથે અંડરલાઇન થાય છે પેરેગ્રાફમાં, એટલે ધ્યાન આપવું. વાય વોઝ પ્રેમ ચોપરા એરેસ્ટેડ? પ્રેમ ચોપરાની શા માટે ધરપકડ થઈ? તો પ્રેમ ચોપરા વોઝ એરેસ્ટેડ બિકોઝ હી વોઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીપ. પ્રેમ ચોપરાની ધરપકડ શા માટે થઈ? તો એ પોતે રામસિંગ 070નો જે ચોર હતો એનો માલિક હતો. એ પછીનો પેરેગ્રાફ જો આપણે સૂન આફ્ટર ધીસ વાળો પેરેગ્રાફ, એના પરથી કયા કયા પ્રશ્નો લઈ શકાય. વોટ હેપન આફ્ટર પ્રેમ ચોપરા વોઝ એરેસ્ટેડ? પ્રેમ ચોપરાની ધરપકડ થઈ એ પછી શું થયું? તો આફ્ટર પ્રેમ ચોપરા વોઝ એરેસ્ટેડ he was released on bail until the court hearing. After Prem Chopra was arrested, he was released on bail until the court hearing. What did Prem Chopra say in the court? Prem Chopra કોર્ટમાં શું કહ્યું? તો પ્રેમ ચોપરા denied all the charges in the court. પ્રેમ ચોપરાએ તમામ આરોપો કોર્ટની અંદર નકારી લીધા. Where the stolen articles recovered? શું ચોરી થયેલી વસ્તુઓ પાછી મળી? તો stolen articles were not recovered because Prem Chopra had disposed them up through the gang. Where the stolen articles recovered? So the stolen articles were not recovered because Prem Chopra had disposed them off through his gang. Okay. Why was Prem Chopra given bail? પ્રેમ ચોપરાને શા માટે જામીન આપવામાં આવ્યા હતા? તો પ્રેમ ચોપરા was given bail till the court hearing because none of the stolen articles were recovered from him. પ્રેમ ચોપરાને એટલે જામીન આપવામાં આવ્યા હતા કે જ્યાં સુધી કોર્ટની સુનાવણી થાય ત્યાં સુધી એને જામીન મળ્યા હતા, પરંતુ એક પણ ચોરેલી વસ્તુ એના ઘરેથી મળી નહોતી, એટલા માટે એને જામીન આપવામાં આવ્યા હતા. ત્યારબાદનો પેરેગ્રાફ છે કાઉન્સલ ગોયલ ક્લિયર હિઝ થ્રોટ. એમાંથી આપણે પ્રશ્નો જોઈએ. What was the headlines of the newspaper the next day? So the headlines of the newspaper were Robot goes to the court. Robot goes to the court. What did Counsel Goyal request the judge? Counsel Goyale જજને શું રિક્વેસ્ટ કરી? The Counsel Goyal requested the judge to call the robot in the court. Counsel Goyal requested the judge to call the robot in the court. ત્યારબાદ પ્રશ્ન, why was it important to know the working of the robot? રોબોટની કામ જાણવું શા માટે અગત્યનું હતું? તો it was important to know the working of the robot because Counsel Goyal was not satisfied with the Prem Chopra's explanation. કે પ્રેમ ચોપરાના એક્સપ્લેનેશનથી પોતે સંતુષ્ટ નહોતા. The next day the court was overcrowded. એ પેરેગ્રાફમાંથી આપણે જોઈએ. Why was the court overcrowded with the people? The court was overcrowded with the people because they were keen to watch a robot in the witness box. The court was overcrowded with the people because they were
keen to watch a robot in the witness box. ત્યારબાદ પ્રશ્ન વાય વોઝ પ્રેમ ચોપરા કોન્ફિડન્ટ? પ્રેમ ચોપરાને શા માટે આત્મવિશ્વાસુ હતો? તો પ્રેમ ચોપરા વોઝ કોન્ફિડન્ટ બીકોઝ હી ન્યૂ ધેટ પ્રેમ ચોપરા વોઝ કોન્ફિડન્ટ બીકોઝ હી ન્યૂ ધેટ ધ રોબોટ વુડ નેવર betray his master. Because the robot would never betray his master. બરાબર, અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીના પ્રશ્નો અને પેરેગ્રાફ આપણે આગળના વિડીયોની અંદર આપણે જોઈશું. ચલો બાય, હેવ અ નાઇસ ડે.